રામ અને હનુમાનજી અડગ ભક્તિનું અમર કહાની। એક વખત અયોધ્યાના રાજકુમાર શ્રી રામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે જંગલમાં વનવાસ ભોગવી રહ્યા હતા। એ દરમિયાન રાવણ સીતા માતાનું અપહરણ કરી લે છે। શ્રીરામ ચિંતામાં ડૂબેલા હતા અને સતત તેમને શોધવાનું કાર્ય ચાલુ રાખ્યું। હનુમાનજીની પ્રથમ મુલાકાત જ્યારે રામ અને લક્ષ્મણ માતા સીતાની શોધ કરી રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત કિષ્કિંધાના રાજકુમાર સુગ્રીવ સાથે થાય છે। પહેલીવાર રામનો પરિચય મહાબલશાળી વાનર યોદ્ધા હનુમાનજી સાથે થાય છે। હનુમાનજી રૂપાંતર કરીને બ્રાહ્મણના સ્વરૂપમાં તેમને મળે છે, પરંતુ રામના મીઠા સ્વર, શાંતિભર્યા ચહેરા અને દિવ્ય તેજને જોઈને તરત જ હનુમાનજી ઓળખી જાય છે કે આ કોઈ સામાન્ય માનવી નથી। હનુમાનજી નમન કરીને કહે છે, પ્રભુ, હું આપનો દાસ છું, જ્યાં કહો ત્યાં જઈશ, જે કહો તે કરીશ। રામ સ્મિત કરી કહે છે, હનુમાન, આજેથી તું માત્ર દાસ નહીં, મારો પરમ ભક્ત છે। આ ક્ષણથી રામ અને હનુમાનજી વચ્ચે ભક્તિ અને શ્રદ્ધાનું અવિનાશી બંધન બંધાઈ જાય છે। સીતા માતાની શોધ અને સમુદ્ર લાંઘન। રાવણે સીતાજીને લંકામાં રાખી હોવાનો ખબર પડે છે। સુગ્રીવની સેના મોકલવામાં આવે છે, પરંતુ લંકા સુધી કોઈ જઈ શકે નહીં। ત્યારે હનુમાનજી આગળ આવે છે। રામના ચરણ સ્પર્શીને હનુમાન કહે, પ્રભુ, તમારા આશીર્વાદથી હું જે કંઈ કરી શકું છું। તે રામના નામના ઉચ્ચાર કરીને એક જંપમાં સમુદ્ર પાર કરી લે છે। લંકામાં તેઓ સીતાજીને શોધે છે અને રામના સંદેશ આપે છે। જતા જતા લંકા દહન પણ કરે છે। રામ રાવણ યુદ્ધ અને હનુમાનજીનો પરાક્રમ। યુદ્ધ દરમિયાન લક્ષ્મણ ગંભીર રીતે ઘાયલ થાય છે। ત્યારે હનુમાનજી ઔષધિ લેવા હિમાલય જાય છે, પણ સાચી ઔષધિ ન ઓળખાતા સમસ્ત સંજીવની પર્વત ઉખેડીને લઈ આવે છે। એથી લક્ષ્મણ ફરી સજીવન થાય છે। યુદ્ધ પછી જ્યારે રામ અયોધ્યા પરત જાય છે ત્યારે દરેકને દાન પુરસ્કાર આપે છે। હનુમાનજીને શું આપવું તે રામને વિચાર આવે છે, કારણ કે તેમની ભક્તિનો બદલો કંઈથી ચૂકવી શકાય નહીં। રામ હૈયે હાથ મૂકી કહે છે, હનુમાન, તારા જેટલો ભક્ત આ જગતમાં કોઈ નહીં। હનુમાનજી નમ્રતાપૂર્વક કહે, પ્રભુ, મને તમારા ચરણોમાં ભક્તિ જ આપો। જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરજો।